આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝેન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે જે મહેમાન આવ્યા છે તેઓ પોતે હોમ શેફ છે. ઘણા વર્ષોથી આ કુકિંગના ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે. કુકિંગ એક્સપર્ટ આજે આપણી વચ્ચે છે. નારી રત્નથી એવોર્ડથી સન્માનિત થનાર એવા આપણા મહેમાન આજે વાનગીના રસોડે આવ્યા છે. બંને રેસીપી મસ્ત મજાની આપના માટે લઈને આવ્યા છે. પહેલી વાનગીનું નામ છે સ્ટફ પનીર મિર્ચી. હવે મિર્ચી નામ સાંભળીને તમને એવું થયું હશે કે તીખી તમતમથી આ વાનગી બનવાની છે, પણ આ શો શરૂ કરતાં પહેલાં જ્યારે મારે મહેમાનની સાથે વાત થઈ ત્યારે મને કહ્યું કે કૃતિ, જે વાનગી વ્યુઅર્સ સુધી પહોંચવાની છે ને એ ખાધા પછી ચોક્કસથી એમના મોઢામાંથી વાહ શબ્દ નીકળવાનો છે. તો ચાલો વધુ વાર નથી લગાડવી, આપણા મહેમાનને પણ મળીએ અને કરીએ છીએ આપણે આજના શોની શરૂઆત. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે હિનાબેન આપણી સાથે છે. હિનાબેન, વેલકમ ટુ અવર શો. થેન્ક યુ સો મચ કે તમે મને અહીંયા ઇન્વાઇટ કરી અને સરસ વાનગી મને શેર કરવાનો મોકો આપ્યો. ચોક્કસ. તો પહેલી જે રેસીપીનું મેં નામ કહ્યું એ તમે આજે વ્યુઅર્સ માટે લઈને આવ્યા છો. વાનગી વિશે તો આપણે વાત કરવાના છીએ, પણ સૌથી પહેલાં તો તમારો પરિચય આપણા દર્શક મિત્રોને આપી દો. હું શેફ તો હું અત્યારે તો નહીં કહી શકું, પણ હોમ શેફ તો જરૂરથી છું. હું હિના નાયક, આપણે અમદાવાદથી જ છું અને ઘણી વખત મેં કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું છે. એમાં હું વિનર પણ બની છું. સર્ટિફિકેટ્સ, એવોર્ડ્સ અને ઘણી બધી ગિફ્ટ્સ પણ મેં મેળવી છે. અને એમાં એક મારો મહત્ત્વનો એક દિવસ એવો હતો કે જે હું જયપુરની ઇવેન્ટ જે હતી એ આપણે નેશનલ લેવલે એટલે કે રાષ્ટ્રીય લેવલે હતી. એમાં હું ફર્સ્ટ વિનર બની હતી અને એમાં પણ હું એવોર્ડ મેળવી ચૂકેલી છું અને એમાં સેફ કોડ પણ મને મળેલો છે. અને એના લીધે મને થઈને મારા ગામમાં, અમારા સમાજમાંથી મને એવોર્ડ મળ્યો છે અને બહુ માન મળ્યું છે મને. એ સિવાય મારા અમદાવાદમાં પણ અમારા સમાજ તરફથી નારી રત્નનો એવોર્ડ મળ્યો છે. પછી હમણાં ગાંધીનગરમાં પણ જે એવોર્ડ સમારંભ હતો એમાં પણ મને એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે અને ઘણા બધા ગિફ્ટ્સ ને સર્ટિફિકેટ્સ તો મળેલા જ છે. અને એ સિવાય હું મારું પોતાનું ઓનલાઈન અને ઓફલાઈન મારું કુકિંગનું ગ્રુપ ચાલે છે. એમાં હું સ્પોન્સર દ્વારા કોમ્પિટિશન પણ કરાવડાવું છું. કુકિંગની કોમ્પિટિશન હોય, હાઉઝી હોય, પછી હેલ્થ કેર અવેરનેસ માટેનું હોય છે પ્રોગ્રામ. એ સિવાય પણ ઘણી બધી ગેમ્સ હોય, પછી ટૂર વિઝિટ હોય, એ બધું જ હું કરાવું છું. વાહ, ખરેખર આનંદ થયો. અને આપે કહ્યું કે નેશનલ લેવલ સુધી આપ ગયા છો. ખરેખર જે બહોળો એક્સપિરિયન્સ છે અને આપે જે આ સફર હજી પણ આગળ ધપાવવાની છે એના માટે આપણે ઓલ ધ બેસ્ટ ને અભિનંદન. થેન્ક યુ સો મચ. તો હવે આપણે હસી મજાકની સાથે વાનગીની સફર પણ કરીએ, શરૂઆત એની. તો સૌથી પહેલાં તો સ્ટફ પનીર મિર્ચીના આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. સ્ટફ પનીર મિર્ચી છે એટલે સૌથી પહેલાં તો પનીર લઈશું, મરચાં લઈશું. એમાં આપણે થોડુંક સ્ટફિંગમાં બાઇન્ડિંગ આવે એના માટે આપણે બટાકા લેવાના છે, એ બાફેલા છે. પછી મીઠું, મરચું, હળદર, જીરું છે, ગરમ મસાલો, ચાટ મસાલો અને જીરું પાવડર પણ છે. અને સાથે મેં આદુ લસણની પેસ્ટ લીધેલી છે. ઓકે, તો સૌપ્રથમ શાનાથી કરીશું? સૌપ્રથમ આપણે સ્ટફિંગ બનાવી લઈશું. તો એના માટે આપણે સૌથી પહેલાં પનીર લીધેલું છે, એ અત્યારે 50 ગ્રામ લીધેલું છે. એને આપણે હાથથી જ ક્રમ્બલ કરી લઈશું. ઓકે. પનીરને આપણે સ્ટફ એકલું બટાકાથી પણ કરતા હોઈએ છીએ, પછી ચણાના લોટથી પણ કરતા હોઈએ છીએ. પણ પનીરનું હોય એટલે થોડુંક હેલ્ધી વર્ઝન થઈ જાય. પ્રોટીન જોઈતું હોય તો એના માટે આપણે પનીર, અને પનીર જાતે બનાવેલું હોય તો ખૂબ જ સારું રહે છે. તમે આ મિક્સરમાં પણ તમે ક્રશ કરી દો તો એનું બાઇન્ડિંગ આવશે, તો તમે બટાકો ના નાખો તો પણ ચાલશે. એકદમ સરસ આપણે મિક્સ કરી દઈશું એટલે છૂટું ના પડી જાય. હિનાબેન, આપણે યુઝવલી કેવું જે મિર્ચી હોય એ મિર્ચીના ભજીયાને એવી રીતના નોર્મલી આપણે ટ્રાય કરતા હોય, પણ સ્ટફ પનીર મિર્ચી એની અંદર તમે કહ્યું પ્રમાણે કે સ્ટફિંગમાં આપણે કંઈક ટ્વિસ્ટ લાવવાના છે. યસ. પનીર આપણું ક્રમ્બલ થઈ ગયું છે હાથથી. અને મિક્સરમાં કરશો તો ઘણું વધારે સારું રહેશે, પણ આપણે અત્યારે હાથથી કરીએ છીએ એટલે એમાં આપણે એક બટાકો બાફેલો હોય એ નાનો આપણે લઈશું. ઓકે.
એને છીણીને પણ લઈ શકાય અને આ રીતે આપણે એકદમ બાફેલું જ છે એટલે એકદમ મેશ થઈ જશે. આ જ રીતે આપણે સ્ટફિંગ કરીને પછી એના ભજીયા પણ કરી શકાય. યસ. ચોમાસાની ઋતુમાં તો આપણે અચૂકપણે ભજીયા તો ખાઈએ જ, આપણે ભજીયાની જમાવટ થતી હોય, પણ કોક વાર સમરની સિઝન હોય ને ત્યારે પણ એવું થાય કે કંઈક અલગ ખાવું છે અને ભજીયા અમુક વાર યાદ પણ આવી જ જાય. તો ભજીયાની જગ્યાએ જો ઘરમાં આવી રીતના આપણે મરચાં પડ્યા હોય તો પછી આવી રીતના તમે જે આ વાનગી લઈને આવ્યા છો થોડા ટાઈમમાં ખૂબ જ ઝડપથી બની જતી એવી. આપણે એમને સંભારિયા જેવું કરીએ છીએ અત્યારે, આને સંભારો જ કહેવાશે કારણ કે આપણે એને પછી ફ્રાય કરવાનું છે, સેલો ફ્રાય. એટલે સંભારાના બદલે પછી એના ભજીયા ઉતારી દેવાના. વાહ. આ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. આ બંને મિક્સ કરીને પણ તમે મિક્સરમાં કરી શકો. ઓકે. હવે આમાં આપણે સૌપ્રથમ મીઠું નાખીશું. મીઠું આપણે સાચવીને જ નાખીશું કારણ કે આપણે ચાટ મસાલો પણ ઉમેરવાનો છે. ચાટ મસાલો એક ચપટીક આપણે હળદર નાખીશું જેનાથી કલર આવશે, બાકી કંઈ વાંધો નહીં આવે. એ ના નાખવું હોય તો પણ વાંધો નથી. પછી આમ તો આપણે મોળા મરચાં લીધા છે અત્યારે, તમે તીખા મરચાં પણ લઈ શકો, પણ અત્યારે આપણે મોળા મરચાં છે એટલે એના બદલે આપણે લાલ મરચું પાવડર નાખીએ છીએ. હવે આપણે જીરું પણ નાખવાનું છે અને જીરું પાવડર પણ નાખવાનું છે, તો એનો સ્વાદ એકદમ ખૂબ જ સરસ લાગશે આમાં. હવે જે જીરું છે એને આપણે હાથથી ક્રમ્બલ કરીને નાખીશું એટલે એનો ટેસ્ટ આવશે વધારે સરસ. હવે આદુ મરચાંની પેસ્ટ છે એ ઉમેરીશું અને આ બધું સરસ રીતે આપણે મિક્સ કરી દીધું છે અને થોડો ગરમ મસાલો લઈશું. ઓકે. ગરમ મસાલો થોડોક વધારે લઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું બધું. તો આપણું સ્ટફિંગ રેડી છે અને હવે આપણે જે મોળા મરચાં છે એ લીધા છે મેં, એને આપણે કટ લગાવી દઈશું. આ રીતે આપણે કટ લગાવી દઈશું અને અંદરથી જો વધારે બિયા હોય એ તમારે કાઢવા હોય તો કાઢી શકાય અને અંદર રાખવા હોય તો પણ વાંધો નથી. અને ઘણીવાર શું છે કે આપણે 2 ભાગ પણ કરી શકાય અને પછી એને આવી રીતે આમ સીધા મૂકી દઈએ તો પણ ચાલે. એટલે અત્યારે આપણે આ રીતે કટ જ લગાવીએ છીએ. એટલે એવું કહી શકાય હિનાબેન કે આ વાનગીમાં સ્ટફિંગની કમાલ છે. હા, સ્ટફિંગ તમારે જે કરવું હોય તમે કરી શકો છો. યસ. આમાં બિયાનો ભાગ વધારે છે નહીં, એટલે ઘણીવાર શું હોય છે કે મોળા મરચાં હોય પણ તો પણ અંદર બિયાની મીઠાશ હોય છે, તો એ તમારે કાઢવા હોય તો કાઢી શકો છો. પણ અત્યારે આપણે આટલું જ રાખીશું. તો હવે આમાં આપણે સ્ટફિંગ કરી દઈશું. યસ. જે પણ મહેમાન આવે ને વાનગીના રસોડા એમનું અચૂકપણે પૂછતી હોઉં છું કે તમે જે પણ વાનગી બનાવો છો એ બનાવતી વખતે શું ધ્યાનમાં રાખવાનું, તમે મેજિક ટિપ્સ શું આપવા માંગશો આપણા વ્યુઅર્સને? સૌથી વધારે તો તમારે જે પણ વસ્તુ રેગ્યુલર બનતી હોય એમાં તમારો થોડોક ટ્વિસ્ટ હોવો જોઈએ, કારણ કે એ ટ્વિસ્ટ ના હોય તો તમારી પોતાની રેસીપીમાં કંઈ અલગ ના લાગે. એમ કે બધા રેગ્યુલર તો બધા ખાતા જ હોય, પણ તમારો ટ્વિસ્ટ હોય તો તમને બધાને ઇંતજારી રહે કે ના હિનાબેન તમારી વાનગીમાં કંઈક નવું હશે એમ. બિલકુલ. એટલે એ ટ્વિસ્ટ રાખવાનો છે. અને આપણે આને ફ્રાય કરતી વખતે પણ હું કહીશ કે કેવી રીતનું આપણે થોડુંક ધ્યાન રાખવું જોઈએ એ. અને આમાં ફૂલ એકદમ દબાવીને આપણે કરવાનું છે અત્યારે. ઓકે.
તો હવે હિનાબેન તમે કહ્યું એ પ્રમાણે કે દરેક વાનગીમાં તમારે ટ્વિસ્ટ તો હોય છે, અને પહેલાં પણ તમે કહ્યું કે ઘણી બધી કોમ્પિટિશનમાં તમે ભાગ લીધો છે, તો દરેક વખતે કંઈક ને કંઈક અલગ અલગ ટ્વિસ્ટની સાથે તમે વાનગી પ્રેઝન્ટ કરી હશે. હા, તો એવી કોઈ રેસિપીઝ વ્યુઅર્સની સાથે શેર કરવા માંગો એકદમ ટૂંકમાં હું કહું ને કે જે આપણે રેગ્યુલર રેસિપી જે બનાવતા હોય ને, હું એમાં હેલ્ધી વર્ઝન કરીએ. અચ્છા. એટલે કે ધારો કે આપણે ગ્રેવી બનાવતા હોય તો એમાં પાલકની ગ્રેવીનો યુઝ કરીએ, પછી બીટરૂટની ગ્રેવી કરીએ. એટલે શું એમાં કેમિકલ પેલા બહારના જે કલર ને બધાને આપણે યુઝ ના કરવો પડે. એ રીતની જ હું પ્રિફર કરતી હોઉં લગભગ. એટલે ધારો કે મેં લઝાનિયા બનાવ્યા હતા, તો એ લઝાનિયામાં જે ગ્રેવી હોય છે વ્હાઈટ ગ્રેવી, એના બદલે મેં બીટરૂટ ગ્રેવી બનાવી હતી. તો એ એટલી ફેમસ થઈ હતી, અને મેં જ્યાં પ્લેટફોર્મ પર બનાવી હતી તો ત્યાં મારે એટલી બધી ક્વોન્ટિટીમાં પણ બનાવી હતી ને, તો પણ હું ઘરે ના લઈ જઈ શકી એવું હતું. અને એ લોકો અત્યારે પણ ફોન આવે છે કે તમે આવો એકવાર અને ફરીથી મને બનાવીને ટેસ્ટ કરાવો એમ. તો જો આપણું સ્ટફિંગ તૈયાર છે, આપણે ગેસ ઓન કરીશું. આપણે કઢાઈ ગરમ થાય એટલે એમાં આપણે ઓઇલ મૂકીશું. આપણે ઓઇલમાં જ ચડાવવાના છે મરચાંને, એટલે આપણે થોડુંક 3 ચમચી જેટલું લઈશું. ઓકે. અને થોડુંક ગરમ થાય એટલે એમાં આપણે આ જે સ્ટફ કરેલા મરચાં છે એમાં મૂકી દઈશું આ રીતે. ઓકે. આપણે સ્ટફ કરેલા મરચાં કડાઈમાં મૂકી દીધા છે, અને એમાં થોડુંક વધારે તેલ જોઈશે. એટલે જે હું ટિપ્સ કહેતી હતી જે, એ થોડુંક વધારે તેલ નાખવાનું, અને એને વધારે વાર ચડવા નથી દેવાના, 1 જ મિનિટ માટે કરવાના છે. અને એને ઢાંકવું જરૂરી છે, કારણ કે ચડી જશે. 1 મિનિટ માટે આપણે રહેવા દઈશું. ઓકે. અને આ મિર્ચીમાં પણ જો આપણે અલગ અલગ શેપ આપવા હોય તો શેપમાં પણ આપણે આપી શકીએ, અને પછી સ્ટફિંગ એની અંદર એડ કરી શકીએ. હા, આમાં હાફ કટ કરીને પણ મૂકી શકાય, પછી ડબલ કરીને પણ મૂકી શકાય. અને જો તમારે આ રીતે ના કરવા હોય ભરેલા, તો તમારે એમને શાક જેવું કરવું હોય તો પનીરનું જે સ્ટફિંગ છે, પહેલા મરચાંને થોડુંક ફ્રાય કરી દેવાના, પછી આ સ્ટફિંગ નાખીને 1 થી 2 મિનિટમાં ચડવી દેવાના. તો એકદમ ઇઝી અને ઇન્સ્ટન્ટ થઈ જશે. એ તમે પરાઠા કે રોટલી સાથે પણ ખાઈ શકશો. એટલે એક જ સામગ્રી પણ વેરિએશન અલગ અલગ. લગભગ મારી રેસીપી એવી જ હોય છે કે એકદમ ઇન્સ્ટન્ટ બની જાય અને કોઈ ઝંઝટ નહીં. એટલે અત્યારે જે જોબ કરતા હોય લેડીઝ, એમના માટે પણ ખૂબ જ સારી રેસીપી. બિલકુલ. અને અમુક વાર આપણે આવી સામગ્રી બનાવી હોય અને પછી આપણું આવી રીતના સ્ટફિંગ વધ્યું હોય તો એનો આપણે બીજી રીતના પણ ઉપયોગ પણ કરી શકીએ. ચોક્કસથી. એના બદલે આપણે ગાજર છે કે કોઈ પણ વસ્તુ હોય તમારે, અને પનીરમાં સ્ટફિંગ છે એટલે તમે બટાકાનું શાક હોય તો એમાં પણ તમે શાકની રીતે પણ તમે ખાઈ શકો, અને થોડુંક ગ્રેવી જેવું કરી દો પાણી નાખીને કે દહીં નાખીને, તો પનીરનું તમારે પનીર ટિક્કા કરીએ છીએ એ રીતના પણ તમારું સરસ રીતે થઈ જશે શાક. દરેક ગૃહિણીની આ કલા હોઈ શકે કે કઈ રીતના મેનેજ કરવું. આપણે થોડું ચેક કરી લઈશું. એને આપણે પલટાવી દઈશું આ રીતે. જે થોડુંક નીચે ચડી ગયું છે અને આપણે બીજી વાર ચડાવી દઈશું બીજી બાજુ. આ બાજુ પણ આપણે ચડવી દઈશું, ઢાંકી દઈશું. ઓકે. હવે આપણે જોઈ લઈશું. આ થોડીક સાઈડમાં પણ આપણે કરવાનું છે, તો એને એ બાજુ આપણે કરી દઈશું. ઓકે. ઘણીવાર એવું થઈ શકે કે તેલ આપણે ઓછું નાખ્યું હોય અને ચડવાની વાર હોય, તો આપણે અડધી ચમચી જેટલું તેલ ઉમેરી શકાય, અને સાથે આપણે થોડુંક પાણીનો છંટકાવ પર કરીશું. એટલે એના લીધે શું જે વરાળ થશે તો એમાં પણ આપણે ચડી શકે છે. એટલે ઘણીવાર એમ થાય કે આપણે તેલ બહુ યુઝ નથી કરવું તો પણ ચાલી શકે. એટલે કહેવાય ને કે રસોઈમાં ભલે આપણે આ નાની નાની વાત લાગે, પણ જો આ નાની વાતો પણ ધ્યાન રાખીને તો આપણને વાનગીમાં બેસ્ટ રિઝલ્ટ મળતું હોય છે. ઘણીવાર એમ થાય કે આ એટલું ઓઇલી છે અને આ તો કાચું રહી જશે મરચું, તો ખાવામાં મજા નહીં આવે એમ. તો થોડુંક પાણી નાખીને પણ તમે ચડવી શકો. એટલે થોડુંક તેલ ને થોડુંક પાણી, એની વરાળથી જ સરસ રીતે ચડી જશે. એટલે મરચાં એકદમ સોફ્ટ થઈ જશે. તો આપણે જોઈ લઈએ મરચાં. તો એકદમ સરસ રીતે ચડી પણ ગયા છે, એકદમ સોફ્ટ થઈ ગયા છે. તેને આપણે પ્લેટમાં લઈ લઈશું. આપણે ગેસ ઓફ કરી દઈશું.
તમારે થોડીક વાર હોય જમવાની એવું થાય તો તમે આ રીતે બંધ કરીને થોડીક વાર માટે અંદર ઢાંકીને રાખી શકો છો તો થોડાક વધારે સોફ્ટ થઈ જશે. તો આપણા સ્ટફ મરચાં તૈયાર છે, તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. બિલકુલ. અને આપણા મરચાં છે એને થોડોક ટ્વિસ્ટ તો આપવો પડશે, તો એના પર આપણે થોડોક ચાટ મસાલો વપરાવીશું, થોડુંક જીરું પાવડર આપણે નાખીશું, અને હવે જે એનો ટેસ્ટમાં વધારે ફ્લેવર લાવવી હોય તો આપણે હિંગનો ઉપયોગ તો કરવો જ પડશે. તો આપણે યસ, અને હિંગમાં પણ આપણે એલજી બાંધાની જ હિંગ આપણે યુઝ કરી રહ્યા છે. તમને આવી હશે સુગંધ? આપણે ઢાંકણું ખોલ્યું ને તરત જ એકદમ સ્મેલ આવી ગઈ કે આ તો નાખવું જ પડે. તો હિનાબેન, આપણે સ્ટફિંગમાં પણ એલજી બાંધાની હિંગ યુઝ કરવી હોય તો કરી શકાય. ચોક્કસથી. યસ. હિંગ નાખતાની સાથે જ એકદમ આમ સુવાસ ફેલાઈ ગઈ આખા રૂમમાં. યસ. તો તમે પણ યુઝ કરી શકો છો. હું તો રેગ્યુલર હિંગ યુઝ કરું છું એલજીની. અરે વાહ. તો કૃતિ, તૈયાર છે આપણે પનીરના ભરેલા મરચાં, એટલે કે સ્ટફ પનીર ચીલી. યસ. હિનાબેન, આ રેસીપી આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, તમને એકદમથી જ ચટપટું ટેસ્ટી મસાલેદાર ખાવાની ઈચ્છા થઈ હોય તો પછી અચૂકપણે તમારે આ ટ્રાય કરવું જ જોઈએ, સ્ટફ પનીર મિર્ચી. તો તમે ટ્રાય કરીને અમને જરૂરથી જણાવજો કે ઘરે કેવા બન્યા હતા સ્ટફ પનીર મિર્ચી. તો દર્શક મિત્રો, હિનાબેન આપના માટે બીજી પણ રેસીપી સરસ મજાની લઈને આવ્યા છે. એ રેસીપી કઈ છે એના માટે થોડીક રાહ જોઈએ. મળીએ છે નાનકડા વિરામ બાદ. સ્ટફ પનીર મિર્ચી બનાવવાની સામગ્રી: મિર્ચી, પનીર, તેલ, હિંગ, ગાર્લિક પેસ્ટ, ચાટ મસાલો, ગરમ મસાલો, ચીલી પાવડર, જીરા પાવડર, મીઠું.